પાર્ટનર સ્વેપિંગ, પોતાનું કપલ બદલાવી નાખવાનું, પોતાની પત્નીને બીજા જોડે મોકલી દેવાની આજે અત્યારે શબ્દ છે સોશિયલ મીડિયા પર જ ખાલી ફરતો થયો છે એવું નથી. આપણા સંસ્કારો, આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ ઉપર પણ જાણે કોઈ પ્રહાર કરી દીધો હોય એ રીતે આ શબ્દ સામે આવ્યો છે. હિન્દુરાજ પટેલ તેમણે વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો, ત્યાર પછી આ મામલો સામે આવ્યો કે કઈ રીતે સુરતમાં, રાજકોટમાં બધી જગ્યાએ આવા કિસ્સાઓ સાંભળવા મળ્યા. આ રેકેટ કેટલું ફેલાયેલું છે, આમાં કેટલા લોકો જોડાયા છે અને આજકાલ જ નહીં, કેટલા સમયથી આ દૂષણ આપણા સમાજમાં ફેલાયું છે, આપણા સમાજને કેટલું ખાઈ ગયું છે આ દૂષણ, એના પર પણ અત્યારે આ ચર્ચાનો વિષય બની ગયું છે. વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. સંસ્કૃતિ સાથે જીવતું આપણું આ રાજ્ય છે. દરેક લોકો પરંપરા સાથે જીવે છે અને એની વચ્ચે આવો કોઈ શબ્દ આવે તો દરેક લોકોને આઘાત લાગે, પણ આઘાત કરતા વસમો પ્રહાર એ લાગે કે આપણા સમાજમાં દૂષણ કેટલું ઊંડે ઉતરી ગયું છે. કારણ કે લોકો બહુ સરળતાથી આ વાતને સ્વીકારી પણ લે છે. કારણ કે ઘણી બધી એવી બાઇટ સામે આવી, ઘણી બધી મહિલાઓ સામે આવી, પોતાની આપવીતી જણાવી, તેના પર ભોગ બનનારે જે મહિલાઓ છે તેણે વાત કરી કે કઈ રીતે તેના પર દબાણ કરવામાં આવ્યું, લગ્ન તૂટવા સુધી આખો મામલો પહોંચી ગયો હતો. ત્યારે સમગ્ર મામલાને લઈને હિન્દુરાજ પટેલનો બીજો એક પણ વિડીયો સામે આવ્યો. પણ આમાં એમણે જે વાતનો ખુલાસો કર્યો છે એ બહુ ચોંકાવનારો ખુલાસો છે કે આ પાર્ટનર સ્વેપિંગ જે કરવામાં આવે છે એની તમે રીત જાણશો તો તમે પણ ચોંકી ઉઠશો કે કઈ રીતે પાર્ટનર સ્વેપિંગ થતું હોય છે. હોટલમાં એક બોક્સમાં ચાવી ભેગી કરવામાં આવે અને એ ચાવીઓને મિક્સ કરવામાં આવે. પછી એ જેટલા પણ પુરુષો હોય એ ચાવીને પસંદ કરે. પછી એ જે કાંઈ પણ રૂમની ચાવી હોય એમાં બેઠેલી મહિલા છે તેની સાથે તેને સમય વિતાવવાનો, અને આ રીતે આ ખરાબ પરિસ્થિતિમાં પાર્ટનર સ્વેપિંગનો આ ધંધો ચાલે છે. અને તેના પરિણામે જ અત્યારે તેમણે ફરીથી એક વિડીયો પણ અપલોડ કર્યો છે, તો તેને સાંભળીએ. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ પાર્ટનર સ્વેપિંગ એટલે શું તમને ઈ પણ બતાવું, અને પાર્ટનર સ્વેપિંગ ના હિસાબે શું થાય, એનું રિઝલ્ટ શું આવે એ પણ બતાવું. એટલે આ વિડીયોના એન્ડ સુધી તમે જોજો. મારી પાસે થોડું ઘણું મટીરિયલ્સ છે એ હું અહીંયા મૂકું છું. આપ સૌને બતાવીને, આમ તમે 7 દિવસ બરાડા નાખ્યા, કદાચ તમને નહીં સમજાણું હોય તો હવે હું તમને એક વિડીયો દ્વારા સમજાવું કે આવી રીતે આનું આ દૂષણ ફેલાતું હોય છે અને એ દૂષણનું રિઝલ્ટ એવું આવતું હોય છે. જોવો આ વિડીયો. આ એક ઉદાહરણ હતું કે આવી રીતે ચાવીઓથી બી થાય છે પાર્ટનર સ્વેપિંગ. મતલબ આખું ક્રોસ બ્રીડ આવે, આવું થાય. એ ભારતમાં ના ચાલે. એટલે કોઈ પણની સમક્ષ પાર્ટનર સ્વેપિંગ જેવો કોઈ કિસ્સો આવે તો એને ઉજાગર કરો, બહાર લાવો અને ભારતમાંથી આ દૂષણ ભગાવો એવી આપ સૌ પાસે આશા અપેક્ષા. હર હર મહાદેવ. વાઇફ સ્વોપિંગનો એક મુદ્દો હમણાં સામે આવ્યો છે. સુરતની એક મહિલાએ કમ્પ્લેન કરી છે કે એના હસબન્ડે લગ્નના 3 મહિનામાં જ એની સાથે વાઇફ સ્વોપિંગ વિશે વાત કરી અને એવું પણ કીધું કે તું આમાં જોડાય તો આપણને ઘણા પૈસા પણ મળશે. એને પત્ની તરીકે આ વાત રિફ્યુઝ કરી અને ધીરે ધીરે આ લગ્ન ભંગાણના આરે પહોંચી ગયું. આવી જ એક ઘટના 2021માં અમદાવાદની એક મહિલાએ પોલીસ સ્ટેશનની અંદર FIR તરીકે નોંધાવેલી કે જેમાં એના હસબન્ડે પોતાના જ ભાઈ સાથે આવો સંબંધ બાંધવા માટે પોતાની પત્નીને કહ્યું અને ના પાડવા પર એ પત્નીને ખૂબ માર પણ પડ્યો. શું આ વાતને આપણે ગોસિપ તરીકે લઈ રહ્યા છીએ? શું આ વાત આપણા માટે માત્ર એક ચોંકાવનારી ઘટના છે? કારણ કે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં આના વિશે કોઈ પણ ગંભીર રિસર્ચ થયું નથી, પણ છેલ્લા 30 વર્ષથી કી ક્લબની ચર્ચા પણ આપણે સાંભળી જ છે. અમદાવાદ જેવા શહેરની અંદર ઘણી બધી ક્લબ્સની અંદર નાઉ દેર આર સોશિયલ મીડિયા ઓપ્શન્સ, એટલે દેર આર ગ્રુપ્સ કે જે ઇન્વિટેશન્સ ઓનલી પર તમે એક્સેપ્ટ કરી શકો. દેર આર ઓનલાઈન ઓપ્શન્સ, કમ્યુનિટીઝ બનાવવામાં આવેલી છે. હવે આ બધા વિશે વાત કરીએ ત્યારે આ બે ધારી તલવાર છે. એક કે વધુ લોકોને આના વિશે ખબર પડે છે અને વધુ લોકો પણ શું ક્યુરિયોસિટીથી આની અંદર જોડાવાનો પ્રયત્ન કરશે, કે પછી અત્યારે ઓલરેડી જે થઈ રહ્યું છે એને લઈને આપણે આ સમાજમાં લગ્નનું મહત્ત્વ, અત્યારે લોનલીનેસ, બદલાતા જતા જેન્ડર રોલ્સ, બદલાતા જતા રોલ્સ ઇન મેરેજ, ઇન પાર્ટનરશિપ, આ બધા વિશે પણ વાત કરી શકીએ. પણ તમારા મનમાં આ ઘટના અથવા તો આના વિશેની વાત તમે ક્યારે સાંભળી છે? તમારી આસપાસ થયું હોય ને તમને આના વિશે ખબર હોય? શું આ ચર્ચા વિશે તમે જરાક પણ જાણો છો?
સોસાયટી તરીકે આઈ એમ નોટ સેઇંગ યુ શેર ધ સોર્સિસ બટ યુ શેર ઇફ યુ ઓલરેડી નો અબાઉટ ધીસ, તો આપણને ક્યાંક એક જરાક અંદાજ આવશે કે આ કેટલું વાઇડ સ્પ્રેડ છે. ઉધઈની જેમ આણે આપણા સમાજને કેટલો ખાઈ લીધો છે. દેવકી કે સાથ, જનહિત મેં જારી. એટલે આ દૂષણ અત્યારે સમાજમાં કેટલું ઊંડે ઉતરી ગયું છે એ પણ આપણે જોવું પડશે. આ દૂષણમાંથી સમાજને પાછા વાળવા માટે પણ સમાજે જાગૃત થવું પડશે, કારણ કે ખરેખર ખૂબ આકરી વસ્તુ છે. વિદેશના કલ્ચરને આપણે અપનાવીએ, આપણને એવું લાગે છે કે આપણે બહુ આગળ વધી ગયા છીએ, આપણે બહુ સંકુચિત મગજના વિચારોમાંથી બહુ ખુલ્લા મનના વિચારો થઈ ગયા છે, પણ વાસ્તવિકતામાં તમે જેને સ્વીકાર કરી રહ્યા છો, એ સ્વીકાર કરનારી વસ્તુ તમારા માટે કેટલી અઘરી છે, એ કેટલું દૂષણ છે અને તમારા જીવનને કેટલા હદે બરબાદીના રસ્તા તરફ લઈ જાય છે, એનો વિચાર આપણને શરૂઆતમાં નથી આવતો. અને આ મુદ્દો એટલા માટે જ ગંભીર, ચર્ચા કરવા માટે, સવાલો ઊભા કરવા માટે અને જાગૃત થવા માટે અગત્યનો બની ગયો છે. સમગ્ર વિષયને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.